આજે તારીખ થઈ છે 11/2/2024 બરાબર. અને આ વર્ષમાં ખેડૂતનો પ્રશ્ન એવો હતો કે ભાઈ ફ્લાવરિંગનો બહુ તકલીફ છે, છતાં આપણે દિવાળી ઉપર એટલે 11મા મહિનાની અંદર ટ્રીટમેન્ટ કરી 11 મહિનાની અંદર જે કાંઈ ફાલ લીધો છે એના લીંબુ અત્યારે જો તૈયાર થઈ ગયા છે, આ વચગાળામાં આપણે જોવા મળે એ બરાબર. અને ત્યાર પછીની મોટી સાઈઝ જુઓ, આ નાની સાઈઝ જુઓ, મગ્યો જુઓ, ફ્લાવરિંગ જુઓ, અને હજી જે પાછા જો ટપકા નીકળે છે આપણે આ ડોટીઓ બરાબર કન્ટિન્યુ શરૂ જ છે હમણાં મત. પછી બીજા નંબરની અંદર કે આ સાલની અંદર ખેડૂતોને દિવાળીએ પણ પ્રશ્ન હતો કે ફાલ નથી લાગતો, અને એ લોકોને અત્યારે ફ્લાવરિંગ હજી શરૂ થયું છે. અને આ બગીચાની અંદર સુરેશભાઈના બગીચામાં અત્યારે લીંબુ કન્ટિન્યુ ચાલુ છે ઉતારવાનું ટ્રીટમેન્ટ બધી કરી છે. અને ટોટલ ગુજવીર કંપનીની ટ્રીડોઝ છે, નેચરોય છે, ફૂલમોર છે, વોચમેન છે, અને ફ્લાવરિંગ ખર્ચો અટકાવવા માટે આપણે ફૂલ સેટ છે. અને અત્યારે સાઇઝ વધારવા માટે સાઇઝ અપનો પણ ઉપયોગ કર્યો છે બરાબર. અને આની અંદર ગુજવીર સિવાય કોઈ પણ પ્રોડક્ટ ગઈ નથી પહેલેથી લઈને છેલ્લે સુધી. આ જે લીંબુ રહ્યું ને આ લીંબુ અત્યારે એને સાઇઝ અપ આપીએ ને એટલે 20 દિવસે માર્કેટમાં જાય બરાબર. અને સાઇઝ અપ ન આપીએ તો આને 40 દિવસ લાગે બરાબર છે. એટલે 20 દિવસ 40 દિવસ 20 દિવસનો ડિફરન્સ પડી જાય બરાબર. પેલા જે બળિયા ટપવાનો પ્રશ્ન હતો કે રેગ્યુલર લીંબુની અંદર એક ડાઘ હોય બરાબર, પણ અત્યારે આ લીંબુની અંદર માનો કે આપણે માઇનોર ડાઘ જ જોવા મળે. ઈ તે બહુ બહારનું હતું એટલા માટે કારણ કાંટો કે કોઈ પણ અડેલું છે ને પછી ફૂગ લાગેલું છે. ગઈ સાલ જે આપણે લીંબુનું જે હતું તમારું તો ઈ અને આ સાલમાં તમને શું ડિફરન્સ લાગે? લાખ ગાડાનો ફેર પડે. આવો કોઈ વસ્તુ જોઈ નહોતી, લીલવણી રહેતી જ નહોતી. છોડની લીલવણી બરાબર છે. પછી આ વર્ષે જે આપણે ફ્લાવરિંગ નો પ્રશ્ન હતો બધાને દિવાળીએ, તો તમને કઈ ફ્લાવરિંગ નો પ્રશ્ન નડ્યો? મારે ફ્લાવરિંગ નો પ્રશ્ન કોઈ નડ્યો નથી. સાલે ચાલુ ફ્લાવરિંગ છે જે આજની તારીખ. અને ફૂલમોર નો વોચમેન છાંટે ત્યાર પછી આપણે ફૂલ સેટ છાંટ્યા પછી ડ્રોપિંગ નું ખરવાનું પ્રમાણ કેવું કર્યું? હાવ ઓછું બરાબર. અને ત્યાર પછી આપણે સાઇઝ અપ વાપરી અત્યારે. તો સાઇઝ અપ આપ્યા પછી રિઝલ્ટ કેટલા દિવસમાં દેખાય આપને? મને રિઝલ્ટ 12 દિવસમાં બતાવવાનું છું. 12 દિવસમાં દેખાણું. તમારું નિરીક્ષણ કર્યું એટલે પણ કોઈ નિરીક્ષણ ન કર્યું હોય તો 15 દિવસમાં નજરે દેખાય? હા દેખાય બરાબર. તો અત્યારે જે માર્કેટમાં તમે માલ લઈને જાવ છો તો તમારા માલ અને અધર ખેડૂતનો માલ જે આપણી પ્રોડક્ટ નથી વાપરેલી એવા ખેડૂતના માલમાં તમારા માલમાં ડિફરન્સ શું પડે? આપણે 80 રૂપિયા કિલો વેચાતા એને 70 માં વેચાતા 10 રૂપિયાનો તમને ભાવ ફરક રેગ્યુલર મળે છે. મતલબ 50 જતો ત્યારે 60 40 જતો તમારા 50. અને અત્યારે લગભગ લીંબુ માર્કેટમાં છે નહીં, અને હજી મહિનામાં આવે એવું લાગતું નથી. પણ આપણી જે લોકોએ ટ્રીટમેન્ટ કરી છે ત્યાં બધે આવા જ રિઝલ્ટો આપને મળેલા છે. તમારા ગામની અંદર તમે 5 કે 7 ખેડૂતને જે વપરાયું છે એમને પરિણામ કેવા છે? એને સરસ જ છે. સરસ જ છે. સરસ. તમે જે આ વસ્તુ બધી વાપરી અને ખેડૂતોને એક યોગ્ય દિશામાં વાળો છો એ બદલ તમારો આભાર.